આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું પરિસ્થિતિકીય પિરામિડો। પરિસ્થિતિકીય પિરામિડો કે જેને ઇકોલોજીકલ પિરામિડ્સ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે એમ જોવા જઈએ તો એમ પિરામિડનો આકાર કેવો હોય તેનાથી તમે પરિચિત જ છો। ઓલમોસ્ટ આવી રીતે પિરામિડનો આકાર હોય છે, બરાબર ને? કે જેમાં આ બેઝનો ભાગ, બરાબર, એટલે કે આ જે પાયો હોય તો આ પાયો કેવો હોય તો પાયાનો ભાગ ઓલવેઝ પિરામિડમાં પહોળો હોય છે। જેમ જેમ પાયાથી ટોચ તરફ જઈએ પિરામિડમાં તો શું થાય છે, આ ટોચનો ભાગ સાંકડો થતો જાય છે। તો હવે આપણે તમને એમ થશે કે આ પિરામિડ અને આપણે જે હમણાં નિવસન તંત્ર ભણીએ છીએ તો એની સાથે શું રિલેશન છે? તો એની સાથે એ રિલેશન છે, એનું રિલેશન એવું છે કે હવે આપણે જુદા જુદા પોષક સ્તરની વાત કરીએ। પોષક સ્તર એટલે કે જેમ કે આપણે ભણ્યા તેમ પ્રાથમિક ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા અને તૃતીયક ઉપભોક્તા। તે બધા શું છે? નિવસન તંત્રમાં જોવા મળતા આહાર શૃંખલાના પોષક સ્તરો છે। તો આમાં પણ કંઈક એવું જ હોય છે, આપણે જ્યારે નિવસન તંત્ર સાથે કમ્પેર કરીએ, પોષક સ્તર સાથે કમ્પેર કરીએ તો શું હોય, એમાં પણ જ્યારે પણ એમાં પણ જે બેઝ હોય તે ઓલવેઝ, એટલે કે જે પાયાનો ભાગ હોય તે ઓલવેઝ પહોળો હોય છે અને જેમ જેમ ઉપર તરફ જઈએ તે સાંકડો થતો જાય છે। એટલે કે આપણે એમ વાત કરીએ વિભિન્ન પોષક સ્તરે, બરાબર, પછી વિભિન્ન પોષક સ્તરે એટલે કે આપણે આહાર રિલેટેડ વાત કરીએ કે પછી ઉર્જા રિલેટેડ પોષક સ્તરની વાત કરીએ તો બરાબર, પિરામિડનો જે આકાર છે તે આવી રીતે સરખો જ જોવા મળે છે, બરાબર। આહારની દ્રષ્ટિએ વાત કરીએ કે પછી ઉર્જાની દ્રષ્ટિએ વાત કરીએ, જેમ કે એક એક્ઝામ્પલ ઉર્જાનું આપું તો સૌથી પહેલાં વનસ્પતિ કે જે વધારે પડતી ઉર્જાનું નિર્માણ કરે છે, બરાબર ને, એ લોકોમાં ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે। એના કરતાં ઓછા ઉર્જાનું પ્રમાણ ક્યાં જોવા મળે? પ્રાથમિક ઉપભોક્તામાં જોવા મળે। કારણ કે આપણે ભણી ગયા તેમ જેમ જેમ એક સ્તરમાંથી બીજા સ્તરમાં, બીજા પોષક સ્તરમાંથી ત્રીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થાય છે તો ઉર્જાનું પ્રમાણ કેવું થઈ જાય છે? ઘટતું જ જાય છે। ઓલમોસ્ટ 10% જેટલા જ ઉર્જાનું વહન એના ઉપરના સ્તરે થાય છે। એવી રીતે આપણે ભણી ગયા। હવે આપણે એટલે વાત કરીએ કે સજીવોના આહાર કે પછી ઉર્જા સાથે સંબંધ વ્યસ્ત કરો, ઓલ્ટરનેટ કરો, એટલે કે આહાર કાં તો ઉર્જાના જે સંબંધ છે તેને તમે ઓલ્ટરનેટ કરો, વ્યસ્ત કરો, તો પણ તમને પિરામિડ જે છે, એટલે કે પિરામિડનો જે આકાર છે તે સરખો જોવા મળે છે। એટલે કે તમે આહારને જો સંબંધ ઉર્જા સાથે વ્યસ્ત કરો કાં તો ઉર્જાને આહાર સાથે વ્યસ્ત કરો તો પણ તમને પિરામિડનો જે આકાર છે તે સરખો જોવા મળે છે। એટલે કે આપણે વાત કરીએ કે વનસ્પતિ જે છે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે। એટલે વનસ્પતિ ખોરાક કેવો બનાવે છે? પ્રાથમિક ઉપભોક્તા કરતાં વધારે, બરાબર। ઉર્જાને આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ શું કરે? કાર્બનિક પદાર્થ બનાવે છે। એટલે કે એ શું કરે છે? એક પ્રકારની ઉર્જાને ગ્રહણ કરે છે। તો વનસ્પતિ પાસે જેટલી ઉર્જા હોય છે એટલી ઉર્જા એના ઉચ્ચ સ્તર પાસે હોતી નથી, બરાબર, એ રીતના હોય છે। એટલે કે ઓલવેઝ તમે આહાર કે પછી ઉર્જા ઉત્પાદકો પાસે વધારે જ હોય છે, તો તમે આહાર કાં તો ઉર્જાને તમે વ્યસ્ત કરો ને એમના સંબંધને તો પણ તમને પિરામિડનો આકાર સરખો જોવા મળે। સરખો જોવા મળે એટલે કે પાયાનો ભાગ હંમેશા પહોળો જ હોય,
અને ઉપરનો ભાગ એટલે કે ટોચનો ભાગ હંમેશા સાંકડો જ હોય છે. તો એવો જ તમને આકાર જોવા મળે. આથી જે આ આહાર અને આ જે ઉર્જાનો જે સંબંધ છે તેને આપણે સંખ્યા ક્યાં તો પછી જૈવ ભાર કે પછી ઉર્જાના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. એટલે કે આપણે પોષક સ્તરમાં ભણી ગયા તેમ કે સજીવોના પોષણ કે પછી ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા જ સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાન પામેલા હોય છે. બરાબર ને? એટલે કે આપણે નિવસન તંત્રમાં જોવા મળતા બધા જ સજીવો પોષક સ્તરે કશે ને કશે સ્થાન પામેલા હોય છે. તો એ જે પોષક સ્તરો છે વિભિન્ન, તેમને આપણે સંખ્યાની દ્રષ્ટિએ વ્યક્ત કરીએ, જૈવ ભારની દ્રષ્ટિએ પણ વ્યક્ત કરી શકાય છે કે ઉર્જાના શબ્દોમાં પણ વ્યક્ત કરી શકાય છે. એટલે કે આ જે જુદા જુદા પોષક સ્તરો છે તે એ પોષક સ્તરને આપણે સંખ્યા દ્વારા પણ રજૂ કરીએ છીએ પિરામિડમાં, જૈવ ભાર દ્વારા પણ રજૂ કરી શકાય છે અને ઉર્જા દ્વારા પણ રજૂ કરી શકાય છે. તો આપણે સંખ્યાનો પિરામિડ દોરીએ કે પછી જૈવ ભારને આધારે પિરામિડ દોરીએ કે પછી ઉર્જાને આધારે પિરામિડ દોરીએ, બધે જ ઉત્પાદકો જે છે તે બેઝમાં આવે અને એ વધારે જોવા મળે છે. જ્યારે જેમ જેમ ઉપરની તરફ જઈએ તો એમાં શું થશે, સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો સંખ્યા ઘટતી જાય છે. જૈવ ભારની દ્રષ્ટિએ વાત કરીએ તો જેમ જેમ ઉપરના તરફ પોષક સ્તરમાં જૈવ ભાર જાય તો એનું પ્રમાણ ઘટતું જાય છે. આ જે પરિસ્થિતિકીય પિરામિડ છે તે સામાન્ય રીતે 3 પ્રકારના જોવા મળે છે. પરિસ્થિતિકીય પિરામિડ. બરાબર? જો પરિસ્થિતિકીય પિરામિડનો અભ્યાસ કરવામાં આવે તો એમાં 3 અલગ અલગ પ્રકારના પિરામિડ જોવા મળે છે. પહેલો પિરામિડ કે જેને સંખ્યાના પિરામિડ કહેવામાં આવે છે. બીજો પિરામિડ જેને જૈવ ભારના પિરામિડ કહેવામાં આવે છે અને ત્રીજો પિરામિડ ઉર્જાના પિરામિડ. તો આવી રીતે પરિસ્થિતિકીય 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડનો અભ્યાસ કરવામાં આવે છે. સંખ્યાનો પિરામિડ, જૈવ ભારનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. સંખ્યાના પિરામિડ કે જેમાં જુદા જુદા પોષક સ્તરે સજીવોની સંખ્યા ગણવામાં આવે છે. જૈવ ભારના પિરામિડની આપણે વાત કરીએ તો જૈવ ભારના પિરામિડમાં જુદા જુદા પોષક સ્તર એટલે કે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક અને તૃતીયક ઉપભોક્તા. તો એમાં કેટલો કાર્બનિક દ્રવ્યોનો જે જથ્થો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઉર્જાના પિરામિડમાં દરેક પોષક સ્તરે કેટલી ઉર્જાનું વહન થાય છે એટલે કે કેટલી ઉર્જા જોવા મળે છે તેને લઈને આ પિરામિડ તૈયાર કરવામાં આવે છે. એકવાર ફરી પાછું રિપીટ કરું છું. સંખ્યાના પિરામિડમાં દરેક પોષક સ્તરે જોવા મળતા સજીવોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. જૈવ ભારની જે પિરામિડ છે તો જૈવ ભારના પિરામિડમાં દરેક પોષક સ્તરે કેટલો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો ધરાવે છે તેના આધારે આ પિરામિડ તૈયાર કરવામાં આવે છે અને આમાં ઉર્જાના જથ્થાને આધારે પિરામિડ તૈયાર કરવામાં આવે છે. હવે આ દરેક પિરામિડને આપણે આકૃતિ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યાખ્યા છે તમારે ચોપડીમાં લખી દેવાની કે પરિસ્થિતિકીય પિરામિડ એટલે શું. પરિસ્થિતિકીય પિરામિડ એટલે નિવસન તંત્રમાં પોષક સ્તરે પોષક રચના અને કાર્યના સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ કહે છે. એટલે કે નિવસન તંત્ર છે કે જેમાં પોષક સ્તર જોવા મળે છે. તો એ પોષક સ્તરની રચના અને
વિવિધ સ્તરે જોવા મળતા કાર્યને સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે, એટલે કે આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. તો એવા પિરામિડને પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે. બીજી રીતે સિમ્પલ રીતે કહું કે નિવસન તંત્રના જે પોષક સ્તરો છે, બરાબર, જુદા જુદા, તો એમને એમાં જોવા મળતા પોષકનું આંતર સંબંધ અને એમના કાર્યને આધારે એમને આવી રીતે સંકેત સ્વરૂપે દર્શાવવામાં આવે છે કે જેને પરિસ્થિતિકીય પિરામિડ કહે છે. પોષક રચના એટલે શું કહેવાય કે પ્રાથમિક ઉત્પાદકો કે જેની સંખ્યા શું છે, તો એને શું કહેવાય, પોષક રચના કહેવામાં. પ્રાથમિક ઉત્પાદકો છે તો એ કોણ ખાશે, પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તાને આહાર તરીકે કોણ લેશે, તો દ્વિતીયક. દ્વિતીયકને આહાર તરીકે કોણ લેશે, તો તૃતીયક. બરાબર. તો એવી રીતે એમના પોષકની રચના અને એમના કાર્ય શું છે, તો એમને આવી રીતે સાંકેતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે કે જેને પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૌથી બેઝિક એટલે કે જે મેઇન પાયાનો ભાગ હોય તો કોણ હોય, ઉત્પાદકો. ઉત્પાદકો છે તો જ આહાર શૃંખલા જળવાઈ રહેશે, દરેક પોષક સ્તર જળવાઈ રહેશે. એવી રીતે પરિસ્થિતિકીય પિરામિડમાં પણ જે પાયાનું પ્રતિનિધિત્વ જે છે, આ પાયાનું પ્રતિનિધિત્વ છે તે ઉત્પાદકો કરશે અને આ જે ટોચનું પ્રતિનિધિત્વ છે તે તૃતીયક ઉપભોક્તા કરે છે. પાયાનું એટલે કે બેઝનું પ્રતિનિધિત્વ કોણ કરે, તો ઉત્પાદકો, અને આ જે ટોચનું પ્રતિનિધિત્વ તૃતીયક ઉપભોક્તા કરે છે. હવે તમને કીધું કે કેમ કે 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડ જોવા મળે છે, સંખ્યાકીય, જૈવભાર અને ઉર્જાનું પિરામિડ. તો આપણે દરેક પિરામિડને ઇન્ડિવિજ્યુઅલ સમજીએ. હવે જોઈએ સૌથી પહેલો પિરામિડ કે જેને સંખ્યાકીય પિરામિડ છે. તો આ જે પિરામિડ છે તેમાં પાયાની રચના કરતા એટલે કે પાયાનું પ્રતિનિધિત્વ કરતા એવા ઉત્પાદકો કે જેની સંખ્યા વધુ હોય છે. એટલે કે સંખ્યાકીય પિરામિડ છે તેમાં દરેક સ્તરે સજીવોની સંખ્યાનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. જેમ કે ઉત્પાદકોની સંખ્યા કેટલી હોય, પ્રાથમિક ઉત્પાદકોની સંખ્યા કેટલી, દ્વિતીયક ઉત્પાદકોની સંખ્યા કેટલી અને તૃતીયક ઉત્પાદકોની સંખ્યા કેટલી છે તે દર્શાવવામાં આવે છે. તો આ જે પિરામિડ છે, તો આ પિરામિડની જે પાયાની રચના કરતા એવા પોષક સ્તરમાં મોટી સંખ્યામાં ઉત્પાદકો જ હોય છે. તો મોટી સંખ્યા એટલે કેટલી મોટી સંખ્યામાં, એપ્રોક્સિમેટલી 58,42,000 જેટલી ઉત્પાદકોની સંખ્યા જોવા મળે છે. બરાબર. એટલે આપણે એવી રીતે કહી શકીએ કે આ જે નિવસન તંત્ર છે તેમાં આ કોનું નિવસન તંત્ર તમને ચોપડીમાં દર્શાવેલું છે, તો તૃણભૂમિનું નિવસન તંત્રનો આ સંખ્યાકીય પિરામિડ છે. તો તૃણભૂમિ નિવસન તંત્રમાં આ જે સંખ્યાનું પિરામિડ છે તેમાં એપ્રોક્સિમેટલી કેટલા 60 લાખ જેટલા વનસ્પતિઓના ઉત્પાદન પર આ બીજા પોષક સ્તર આધાર રાખે છે. તો આ તમે જોઈ શકો છો કે ઉત્પાદકોની સંખ્યા એપ્રોક્સિમેટલી કેટલી 60 લાખની નજીક જોવા મળે છે. એની કમ્પેરમાં આપણે વાત કરીએ તો પ્રાથમિક ઉપભોક્તાની તો એ કેટલી જોવા મળે, 7,08,000 જોવા મળે છે. એની ઉપરના સ્તરની વાત કરીએ, બરાબર, તો આને શું કહેવાય, દ્વિતીયક ઉપભોક્તા કે જેની સંખ્યા 3,54,000 જોવા મળે છે. અને એની ઉપરનું સ્તર આ ગ્રીન કલરનું કે જે તૃતીયક ઉપભોક્તાનું છે. તો એ જે તૃતીયક ઉપભોક્તા છે તો એની સંખ્યા તમને કેટલી જોવા મળે છે, એપ્રોક્સિમેટલી 3 જ જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તૃણાહારી કરતાં ઉત્પાદકોની સંખ્યા વધારે છે, દ્વિતીયક ઉપભોગ કરતાં
પ્રાથમિક ઉપભોક્તાની સંખ્યા વધારે છે અને તૃતીયક ઉપભોક્તા કરતાં દ્વિતીયક ઉપભોક્તાની સંખ્યા વધારે છે. એટલે પોષક સ્તરે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સજીવોની સંખ્યા ઘટતી જાય છે. ઉત્પાદકોની કમ્પેરમાં પ્રાથમિક ઉપભોક્તાની સંખ્યા ઓછી હોય, આની કમ્પેરમાં દ્વિતીયકની સંખ્યા ઓછી હોય, દ્વિતીયકની કમ્પેરમાં તૃતીયકની સંખ્યા ઓછી જોવા મળે છે. તો આવી રીતે સીધો પિરામિડ જોવા મળે છે. મોટાભાગના જે નિવસન તંત્ર છે તો મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યાના પિરામિડનો સીધો પિરામિડ જોવા મળે છે. સીધો પિરામિડ એટલે કે પાયાનો ભાગ પહોળો, એની પછીનો ભાગ એનાથી સાંકડો, એના ઉપરનો સ્તર એનાથી સાંકડો, એના ઉપરનો સ્તર એનાથી સાંકડો. તો આવો જે પિરામિડ જોવા મળે તો એને સીધો પિરામિડ કહેવામાં આવે છે. હવે તમને એમ થશે આ પીપી, પીસી, એસસી શું છે? પીપી કે જેને પ્રાથમિક ઉત્પાદક કહેવાય, પીસી કે જેને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય, એસસી કે જેને દ્વિતીયક ઉપભોક્તા કહેવાય અને ટીસી કે જેને તૃતીયક ઉપભોક્તા કહેવામાં આવે છે. ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે સંખ્યાકીય પિરામિડમાં પાયાના ભાગે જોવા મળતા વ્યક્તિગત સજીવોની સંખ્યા જણાવો. તો તમારે લખવાનો 58,42,000. કયા બી સ્તરનું તમને પૂછી શકે તો તમારે આ આંકડા જે છે તે એમસીક્યુ માટે પણ મોડે કરવાના રહેશે. હવે આપણે બીજી આગળ વાત કરીએ તો આમાં અપવાદ તો જોવા મળે છે. એટલે કે આ જે સંખ્યાકીય પિરામિડ છે તો સંખ્યાકીય પિરામિડમાં અપવાદ જોવા મળે છે. તો એ અપવાદ શું છે તે જોઈએ. આપણે હવે વાત કરીએ કે અપવાદ દરેક વખતે કંઈ એવું નથી હોતું કે સંખ્યાકીય પિરામિડ આવી રીતે સીધો જોવા મળે. એક અપવાદ એવો છે કે જેમાં સંખ્યાકીય પિરામિડ જે છે તે ઉલટો જોવા મળે. કેવો જોવા મળે? ઉલટો જોવા મળે છે. તો હવે એનો અપવાદ જોઈએ કે ઉલટા પિરામિડની વાત કરીએ કે એક મોટા વૃક્ષ, બરાબર, એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા તેના પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા અને કીટ પક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા પક્ષીઓની સંખ્યાનો પિરામિડ અધોવર્તી એટલે કે ઉલટો હોય છે. કહેવાનો મતલબ એવો છે કે એક જો મોટું વૃક્ષ હોય તો એક મોટા વૃક્ષ પર આધાર રાખતા જે કીટકોની સંખ્યા છે તેના કરતાં એના કીટકો પર આધાર રાખતા નાના પક્ષીઓની સંખ્યા વધારે હોય છે, બરાબર. અરે એવી રીતે આ જે કીટક પક્ષી જે નાના પક્ષીઓની સંખ્યા એના પર આધાર રાખતા મોટા પક્ષીઓની સંખ્યા કરતાં વધારે હોય છે, બરાબર. એના લીધે પિરામિડ કેવો મળે? અધોવર્તી. અધોવર્તી એટલે આવી રીતે પહેલાં મોટા પક્ષીઓની સંખ્યા વધારે, એના પછી કીટ પક્ષી નાના પક્ષીઓની સંખ્યા એનાથી ઓછી, એના કરતાં કીટકોની સંખ્યા ઓછી, અહીંયા કીટકોની સંખ્યા ઓછી અને એના કરતાં અહીંયા શું લીધેલું છે? એક જ વૃક્ષ. તો આવી રીતે એક વૃક્ષ પર આધાર રાખતા કીટકોની સંખ્યા વધારે હોય છે. હવે કીટક પર આધાર રાખતા નાના પક્ષીઓની સંખ્યા એનાથી વધારે હોય છે, બરાબર. અને નાના પક્ષી પર આધાર રાખતા મોટા પક્ષીઓની સંખ્યા વધારે હોય છે. તો આવી રીતે ઘણીવાર ઉલટો પિરામિડ પણ જોવા મળે છે કે ટોચનો ભાગ પહોળો અને પાયાનો ભાગ કેવો છે? તો પાયાનો ભાગ સાંકડો છે. તો આવા પ્રકારના પિરામિડને શું કહેવાય?
અધોવર્તી અથવા તો ઉલટો પિરામિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? આવા પિરામિડને ઉલટો અથવા તો અધોવર્તી પિરામિડ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ બીજા પ્રકારની જૈવભાર પિરામિડ. તો તમારા ચોપડીમાં જૈવભાર પિરામિડ રિલેટેડ આ 2 પિરામિડ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જૈવભાર એટલે શું. કે જૈવભાર એટલે તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રાપ્ય પાક એટલે કે પ્રાપ્ય થયેલો જે ખોરાક છે, બરાબર, પ્રાપ્ય પાકમાં રહેલ કાર્બનિક દ્રવ્યનો જથ્થો જેને જૈવભાર કહેવામાં આવે છે. કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકમાં કેટલો કાર્બનિક પદાર્થ રહેલો છે તો એ કાર્બનિક પદાર્થને જૈવભાર કહેવામાં આવે છે. તો બટ ઓબ્વિયસ છે, જે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ છે, તો વનસ્પતિમાં કાર્બનિક પદાર્થનો જથ્થો વધારે હોય છે તો એનો જૈવભાર વધારે હોય છે. એના કરતાં ઓછો જૈવભાર પ્રાથમિક ઉપભોક્તામાં જોવા મળે છે, એના કરતાં ઓછો જૈવભાર દ્વિતીયક ઉપભોક્તામાં જોવા મળે છે, અને એના કરતાં ઓછો જૈવભાર તૃતીયક ઉપભોક્તામાં જોવા મળે છે. પણ જ્યારે પણ આપણે જૈવભારની પિરામિડની રચનાની વાત કરીએ તો દરેક પોષક સ્તરમાં વસતા દરેક સજીવોના શરીરના શુષ્ક જૈવભારને ધ્યાનમાં લેવામાં આવે છે. કયા જૈવભારને ધ્યાનમાં લેવામાં આવે છે? તો શુષ્ક જૈવભાર. શુષ્ક જૈવભાર એટલે કાર્બનિક દ્રવ્યોના જથ્થાને, પાણીનો જથ્થો કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતો, એટલે એને શું કહેવાય? શુષ્ક વજન કહેવામાં આવે છે, કે જેમાં પાણીના વજનને કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું. તો એવી રીતે જ્યારે પણ જૈવભાર પિરામિડની રચના કરવામાં આવે તો દરેક પોષક સ્તરે જે વસતા સજીવો છે તો એ જે તે સજીવોનો શુષ્ક જૈવભાર ધ્યાનમાં રાખવામાં આવે છે. તો મોટાભાગના જે નિવસન તંત્ર છે તો મોટાભાગના નિવસન તંત્રમાં જૈવભારનો પિરામિડ આવી રીતે સીધો જ હોય છે. ઉત્પાદકોમાં જૈવભાર તૃણાહારી કરતાં વધારે, તૃણાહારીનો જૈવભાર જે તેના કરતાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. તો અહીંયા તમે આંકડા જોઈ શકો છો. ઉત્પાદકોનો જૈવભાર 809 છે. પ્રાથમિક ઉપભોક્તા એટલે કે તૃણાહારીનો જૈવભાર 37 છે. તમે આ બેના આંકડાનો તફાવત જો, કેટલા બધો મોટો તફાવત છે જૈવભારમાં. દ્વિતીયકનો જૈવભાર 11 અને તૃતીયકનો જૈવભાર 1.5 જ હોય છે. અને આપણે જાણીએ છીએ કે જૈવભારને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો જે જૈવભાર છે તેને કિલોગ્રામ પર મીટર સ્ક્વેર અથવા તો કિલોગ્રામ મીટર -2 વડે એને દર્શાવવામાં આવે છે. આ આંકડા પણ તમારે એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખવાના. પરંતુ અપવાદ તો આ જૈવભારના પિરામિડમાં પણ છે કે એમાં આવી રીતે ઉલટો પિરામિડ જોવા મળે છે. તો આ ઉલટો પિરામિડ ક્યાં જોવા મળે? તો ઉલટો પિરામિડ ઓલમોસ્ટ સમુદ્રમાં જો જૈવભારનો પિરામિડ દોરવામાં આવે તો સમુદ્રમાં જ્યારે પણ જૈવભારનો પિરામિડ દોરવામાં આવે તો આવી રીતે ઉલટો પિરામિડ જોવા મળે છે. એનું એક રીઝન છે કે માછલીઓનો જૈવભાર જે વનસ્પતિ પ્લવકો છે તેના કરતાં વધારે હોય છે, કારણ કે માછલી જે છે તે કદમાં વધારે છે, પ્લવકો કદમાં સૂક્ષ્મજીવી છે. તો સૂક્ષ્મજીવીમાં જૈવભારનો જથ્થો સ્વાભાવિક છે ઓછો હોય છે એઝ કમ્પેર ટુ માછલી. તો એના પરિણામે આવી રીતે ઉલટો પિરામિડ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો વનસ્પતિ પ્લવકોનો કેટલો છે તો 4 જ છે, જ્યારે પ્રાથમિક ઉપભોક્તાનો કેટલો છે તો 21. તો એના પરિણામે ઉલટો જોવા મળે છે. તમારા ચોપડીમાં અહીંયા આપેલું છે પ્રાણી પ્લવકોને લઈને ધ્યાનમાં લઈને આપેલું છે, બરાબર,
કે પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકનો જૈવભાર અધોવર્તી પિરામિડ છે. એટલે કે વનસ્પતિ પ્લવકનો જૈવભાર પ્રાણી પ્લવકનો જૈવભાર કરતાં ઓછો હોય છે. કેટલો? 4 ને 21 આટલો મોટો તફાવત જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ત્રીજા પ્રકારના પિરામિડ, જેનું નામ છે ઉર્જાનો પિરામિડ. તો આ જે ચોક્કસ નિવસન તંત્રમાં આહાર શૃંખલાના દરેક પોષક સ્તરે આ પ્રાપ્ત ઉર્જાના પ્રમાણને આધારે કે કેટલી ઉર્જા મળે છે, તો એના આધારે ઉર્જા પિરામિડ તૈયાર કરવામાં આવે છે. તો આ તમને અહીંયા તમે આંકડા પરથી જોઈ શકો છો કે દરેક પોષક સ્તરમાં જ્યારે પણ ઉર્જાનું વહન થાય છે, તો એના ઉપલા સ્તરમાં જે નિમ્ન સ્તરમાંથી ફક્ત 10% જ ઉર્જાનું વહન થાય છે અને બાકીની ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. કયા સ્વરૂપે વ્યય થાય છે? તો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. આ નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ફક્ત 10% જ ઉર્જાનું વહન થાય છે. જેમ કે 10,000ના 10% એટલે 1000, 1000ના 10% એટલે 100, 100ના 10% એટલે 10 જૂલ. એવી રીતે 10% ઉર્જાનું વહન એના ઉપલા સ્તરે થાય છે. આવી રીતે હંમેશા ઉર્જાનું જો પિરામિડ હોય તો એ આવી રીતે ઉધ્વવર્તી જ હોય છે. કેવો હોય? ઉધ્વવર્તી. ઉધ્વવર્તી એટલે કે હંમેશા ઉર્જાનો પિરામિડ કેવો હોય? તો સીધો જ હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સૂર્યપ્રકાશ છે, તો સૂર્યપ્રકાશમાં રહેલી ઉર્જા આટલી જોવા મળે છે. એપ્રોક્સિમેટલી 10 લાખ જૂલ જેટલી ઉર્જા સૂર્યપ્રકાશમાં રહેલી હોય છે. તો એમાંથી દરેક પોષક સ્તરે ફક્ત 10% જેટલી જ ઉર્જાનું વહન થાય છે. તો આવી રીતે ઉર્જાનું જે પિરામિડ છે, તો એમાં આપેલ દરેક સ્તંભ એટલે કે આ એક સ્તંભ, આ બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ કે ચોથો સ્તંભ, તો ઉર્જાના પિરામિડમાં આ દરેક સ્તંભમાં આપેલ સમયમાં કે પછી વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે આ જે ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. એટલે કે આ દરેક સ્તર જે છે તે ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. આવી રીતે ઉર્જા પિરામિડમાં આજે દરેક સ્તંભ આપેલ સમયમાં કે પછી વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે જે હાજર રહેલી ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. એટલે કે કોઈ સમય લે 1 દિવસ, 2 દિવસ, 4 કલાક, 10 કલાક, તો એ ચોક્કસ સમય ક્યાં તો પછી આખા વર્ષ દરમિયાન દરેક સ્તરે જોવા મળતી ઉર્જાની માત્રાનું સૂચન આ દરેક સ્તંભ કરે છે. આ એક સ્તંભ, આ બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. આ સ્તંભ 10,000 જૂલ ઉર્જાનું સૂચન કરે, તો આ બીજો સ્તંભ 1,000 જૂલ ઉર્જાનું 1,000 જૂલ ઉર્જાનું સૂચન કરે. દરેક સ્તંભ જે છે તે ઉર્જાનું સૂચન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે પણ આ પરિસ્થિતિકીય પિરામિડનો અભ્યાસ કરવાનો હોય તો પરિસ્થિતિકીય પિરામિડની રચના કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. તો કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની એટલે આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિકીય પિરામિડ માટે આપણે કોનું ગણતરી કરવી પડે? જે ઉર્જાનું પિરામિડ દોરવું હોય તો ઉર્જાના પ્રમાણની ગણતરી કરવી પડે, અથવા તો આપણે જો જૈવભારની ગણતરી કરવી હોય તો જૈવભારનું પિરામિડ દોરવું હોય તો જૈવભારની ગણતરી કરવી પડે, બરાબર. ક્યાં તો પછી આપણે સંખ્યાનો પિરામિડ દોરવો હોય તો સંખ્યાના પિરામિડની ગણતરી દરેક પોષક સ્તરે કરવી પડે અને દરેક પોષક સ્તરે ગણતરીના આધારે પિરામિડ તૈયાર કરવામાં આવે છે કે જેમાં ઉર્જાનો પ્રમાણનો પિરામિડ દોરવો હોય કે જૈવભારનો પિરામિડ દોરવો હોય કે સંખ્યાનો પિરામિડ દોરવો, તો એમાં દરેક સ્તરે બધા જ સજીવોનો સમાવેશ કરવાનો હોય છે. બધા જ સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ દિવસ કોઈ એક જ સજીવને ધ્યાનમાં નહીં લેવામાં આવતું કે ભાઈ આપણે કહીએ તો આંબા તો આંબાને છે કે ચકલી તો ચકલી, એવી રીતે એકલાને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પ્રાથમિક ઉત્પાદકો એટલે કે એ નિવસન તંત્રમાં જેટલા પણ પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો છે તેને શું કહેવાય? તો એને ઉત્પાદકો કહેવામાં આવે છે, બરાબર. જે વનસ્પતિ પર આધાર રાખતા હોય તો એને તૃણાહારી કહેવામાં આવે છે. તો એવી રીતે બધા તૃણાહારીનો સમાવેશ કરવામાં આવે છે. પણ ઘણી વાર એવું થાય છે, હવે આ જે પોષક સ્તર છે
તે દરેક પોષક સ્તર, પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક, એવી રીતે દરેક પોષક સ્તર જે છે તો એ ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું નિધિત્વ કરે છે? તો ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે કોઈ પણ પોષક સ્તર જે છે ને તે કોઈ પણ જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતી. બરાબર? હંમેશા યાદ રાખવાનું છે, પોષક સ્તર છે એ કોઈ પણ પર્ટિક્યુલર સજીવની જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતી. એ લોકોનું જે ક્રિયાઓ છે, બરાબર, એ લોકોની જે આહારની ક્રિયા છે, ઉર્જા છે, જૈવભાર છે, તો એવી રીતે એ ક્રિયાત્મક સ્તરનું એ પ્રતિનિધિત્વ કરે છે. એ લોકોનું કાર્ય શું છે, કઈ રીતે એ લોકો ખાય છે. પણ ઘણીવાર કેવું હોય કે એક જ સમયે કોઈ નિવસન તંત્રની વાત કરીએ, બરાબર, તો એ નિવસન તંત્રમાં આપણે જાણીએ છીએ નિવસન તંત્રમાં ઓલમોસ્ટ 3 થી 4 પોષક સ્તર ઉપસ્થિત હોય છે. બરાબર, એ આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં જ ભણી ગયા કે નિવસન તંત્ર છે કે એમાં 3 થી 4 પોષક સ્તર ઓલમોસ્ટ ધરાવે છે. તો એ દરેક સ્તર જે છે તે ક્રિયાત્મક સ્તરનું સૂચન કરે છે કે એ લોકોની ક્રિયાઓનું સૂચન કરે છે. તો હવે ઘણીવાર એવું થાય છે કે એક ચકલીનું આપણે એક્ઝામ્પલ લઈએ, નિવસન તંત્રમાં જોવા મળતી ચકલી. તો એ જે ચકલી ઘણીવાર શું ખાય? બીજ ખાશે, ફળ ખાશે, કે પછી એ વટાણા જેવી વનસ્પતિ ખાય છે. તો જ્યારે પણ એ બીજ, ફળ કે વટાણા ખાય તો એને શું કહેવામાં આવે છે? ત્યારે તેને પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે. પણ એ જ ચકલી જ્યારે કીટક કે પછી કૃમિને ખાય તો એને દ્વિતીયક ઉપભોક્તા કહેવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ આવી રીતે પિરામિડ દોરવાનો હોય છે તો ત્યારે તમારે એવા સજીવોનું પણ નિરીક્ષણ કરવું પડે કે ભાઈ એ પ્રાથમિક ઉપભોક્તામાં આવે છે કે દ્વિતીયક ઉપભોક્તામાં આવે છે. કારણ કે ચકલી જે છે તે બીજ વનસ્પતિ પણ ખાશે, તો જ્યારે વનસ્પતિ ખાશે તો એને તૃણાહારીમાં સમાવેશ કરાય છે. અને જો ચકલી કીટક કે કૃમિ ખાશે તો એને દ્વિતીયક ઉપભોક્તામાં એનો સમાવેશ થાય છે. તો ઘણી વખત આ વસ્તુને પણ જ્યારે પણ પિરામિડ તૈયાર કરવાનો હોય ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો મનુષ્ય જ્યારે વનસ્પતિ ખાશે તો એને પ્રાથમિક ઉપભોક્તામાં મૂકી શકાય. પણ મનુષ્ય માંસ ખાશે તો એને ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં પણ મૂકવામાં આવે છે. તો આવી રીતે મનુષ્ય જે છે તો મનુષ્ય પણ એક કરતાં વધારે પોષક સ્તરે ક્રિયાશીલ હોય છે. એટલે જ્યારે પણ પિરામિડ તૈયાર કરવાનું હોય તો આ બધી બાબતો પણ ધ્યાનમાં લેવાની હોય છે કે ભાઈ આ જે મનુષ્ય છે તે કેટલા પોષક સ્તરે ક્રિયાશીલ છે. ક્રિયાશીલ એટલે શું કહેવાય કે એનો સમાવેશ પ્રાથમિકમાં થાય, દ્વિતીયકમાં થાય કે તૃતીયકમાં થાય, કયા સ્તરે એ ક્રિયાશીલ છે એ વસ્તુ પણ ધ્યાનમાં લેવાની હોય છે. હવે આપણે વાત કરીએ ને આ પોષક પરિસ્થિતિકીય પિરામિડની, તો આ જે પરિસ્થિતિકીય પિરામિડ છે તો એની કેટલીક મર્યાદા પણ હોય છે. પરિસ્થિતિકીય જે પિરામિડ છે તો એની કેટલીક મર્યાદા પણ હોય છે. તો હવે મર્યાદામાં શું હોય કે આપ જ્યારે પણ પરિસ્થિતિકીય પિરામિડ તૈયાર કરવામાં આવે છે તો એમાં બે કરતાં વધારે જે વધારે પોષક સ્તર સાથે સંબંધ ધરાવતા સજીવ હોય, સ્તરો સાથે જે સંબંધિત હોય તો એવી જાતિને ગણતરીમાં લેવામાં આવતી નથી. જેમ કે આપણે કીધું ને કે ચકલી પ્રાથમિકમાં પણ આવે, ઉપભોક્તામાં, દ્વિતીયકમાં પણ આવે, તો એવી રીતે એવી જાતિને આ પરિસ્થિતિકીય પિરામિડમાં ગણતરીમાં લેવામાં આવતી નથી. હવે
તેનાથી રચાતી જે સરળ આહાર શૃંખલા છે, બરાબર. હવે તેનાથી રચાતી જે સરળ આહાર શૃંખલાનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હતું નથી. એટલે કે શું કહેવાય કે હવે આવી રીતે પિરામિડ તૈયાર કરવામાં આવેલો છે. તો આ જે પિરામિડ જે તૈયાર કરવામાં આવે છે તો એમાં એવા સજીવનો સમાવેશ જ નથી કરવામાં આવતો કે જે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે રિલેટેડ હોય. તો એના લીધે જે રચાતી જે સરળ આહાર શૃંખલા છે તે પ્રકૃતિમાં કોઈ પણ દિવસ એનું અસ્તિત્વ જ નથી હોતું, કારણ કે એમાં અમુક લિમિટેડ જાતિઓની સંખ્યા હોય છે ને, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં. તો એના સિવાયની જે રહેલી જાતિ છે તો એ પણ આહાર શૃંખલામાં તો ભાગ ભજવે છે. તો આવી રીતે જે પરિસ્થિતિ કે પિરામિડ દ્વારા જે આ સરળ આહાર શૃંખલા એ લોકોએ રચના દર્શાવે છે તો એનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હોતું નથી, બરાબર. એવું નથી હોતું કે ભાઈ ફક્ત હવે ચકલીને દર્શાવી જ નથી, તો પણ આહાર શૃંખલામાં તો ચકલી આવે છે કે જે વનસ્પતિ બી ખાય છે અને કીટકો ખાય છે. એટલે કે આના દ્વારા જે રચાતી આહાર શૃંખલા છે તે પ્રકૃતિમાં કદી પણ એનું અસ્તિત્વ હોતું નથી. બીજી વસ્તુ, આહાર ચારનો સમાવેશ કરવામાં આવતો નથી. આહાર ચારનો એટલે સમાવેશ કરવામાં નહીં આવતો કારણ કે ઘણા સજીવ એવા છે કે જે પ્રાથમિક પણ હોય છે, ઉપભોક્તા અને દ્વિતીયક ઉપભોક્તા પણ હોય છે. પરિણામે કન્ફ્યુઝન ન થાય એની માટે પરિસ્થિતિ કે પિરામિડમાં આહાર ચારનો સમાવેશ કરવામાં આવતો નથી. ઇવન નિવસન તંત્રમાં જે મહત્વની ભૂમિકા ધરાવતા એવા મૃતોપજીવીઓ વિઘટકો કે જેનો પરિસ્થિતિકીય પિરામિડમાં સ્થાન આપવામાં આવેલું નથી. તો આવી કેટલીક આની મર્યાદા છે. તો આ તમારા ચોપડીમાં જે પરિસ્થિતિકીય પિરામિડનો છેલ્લો પેરેગ્રાફ છે તે પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદાનો છે. તો તમને તમારા સમજવા ખાતર દરેક પિરામિડ જે છે તમારા ચોપડીમાં ફક્ત આકૃતિ આપેલી છે, જે થોડું ડિટેલમાં તમને એ સમજાવેલું છે કે જે માહિતી તમારે લખી દેવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પરિસ્થિતિકીય પિરામિડનો જે ટોપિક છે તે પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે ઉર્જાના પિરામિડ છે તેમાં આ ટોપિક તમને કહેવાનું રહી ગયું છે. આ લાઈન તે તમને કહી દઉં કે ઉર્જાનું એક આદર્શ પિરામિડ જો બનાવવામાં આવે તો એમાં એવું કે જોઈ શકાય છે કે પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% જ ઉર્જાને એનપીપીમાં પરિવર્તિત કરે છે. એનપીપી એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરી શકે છે. તો તમને એ ચોપડીમાં તમને કીધું તેમ 10 લાખ છે જૂલ જે સૂર્યપ્રકાશમાંથી ઉપલબ્ધ ઉર્જા છે તેમાંથી 1% એટલે કે 10,000 જૂલ જેટલી ઉર્જાનો એ એનપીપીમાં પરિવર્તિત કરે છે. ઉત્પાદકો કોણ પરિવર્તિત કરે? તો ઉત્પાદકો પરિવર્તિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ટોપિક પૂરો થયો.